રોટલી ઓછી પડે તે રીતે આજે આપણે બનાવીશું ફણગાવેલા મગનું શાક, જેના માટે મેં અહીં કુકર લઈ લીધું છે। કુકરમાં ઇન્સ્ટન્ટ 5 જ મિનિટમાં આ શાક બની જશે। તો અહીં મેં તેલ લઈ લીધું છે। તો અહીં 3 મોટી ચમચી જેટલું તેલ લીધું છે, જેનામાં 5 નંગ જેટલા મરી અને 3 નંગ જેટલા લવંગ લઈ લીધા છે। સાથે સાથે એક તજનો ટુકડો લીધો છે અને 1 ચમચી રાઈ અને જીરું ઉમેરી દીધું છે। તો અહીં તમે જોઈ રહ્યા છો કે રાઈ જીરું ચટકી ગયા છે, તતળીને ઉપર આવી રહ્યા છે। તો અત્યારે મેં હિંગ ઉમેરી દીધી છે થોડી। ત્યાર પછી એક મોટી ચમચી ભરીને આપણે આદુ મરચાં અને લસણને ઉમેરી દેવાના છે। તો આદુ મરચાંની પેસ્ટ જેટલી આ શાકમાં વધારે હશે એટલું જ આ શાક ટેસ્ટી એવું લાગશે। હવે 2 નાની એવી ડુંગળીને મેં છોલી અને તેને કટ કરી લીધી છે। તો તેને પણ અહીં મેં વઘારમાં એડ કરી દીધી છે। હવે આ ડુંગળીને આપણે પ્રોપર રીતે પકવી લેવાની છે। જ્યાં સુધી ડુંગળીનો કલર ચેન્જ ના થાય ત્યાં સુધી આપણે તેને પકવી લેશું। અહીંયા હું મીઠો લીમડો પણ ઉમેરી દઈશ। વઘારમાં આગળ ઉમેરવાનું રહી ગયું હતું એટલે અત્યારે ઉમેરી દીધું છે। મિક્સ કરી લઈશું એકદમ સરસ રીતે। હવે ડુંગળીને આપણે ગેસની સ્લો ફ્લેમ ઉપર જ પકવી લઈશું। અહીં તમે જોઈ શકો છો કે તેનો કલર ચેન્જ થઈ ગયો છે, સરસ એવી પાકી ગઈ છે। તો હવે આપણે 2 નંગ જેટલા ટામેટા એડ કરી દઈશું। તો આ શાકમાં તમે ગ્રેવીનો પણ ઉપયોગ કરીને આ શાક બનાવી શકો છો। જો તમને થોડું વધારે ગ્રેવીવાળું શાક જોઈતું હોય, કોરું શાક ન જોઈતું હોય તો ટમેટા અને ડુંગળીની ગ્રેવી કરી લેવાની છે। ટમેટા ઉમેરી તેને મિક્સ કરી લીધા છે, તેને પણ આપણે પકવી લઈશું। હવે અહીં મેં લઈ લીધા છે મગ, જેને મેં ફણગાવી લીધા છે। તો જો તમને ફણગાવતા ન આવડતા હોય તો તમે મને કમેન્ટ જરૂરથી કરજો, એ વિડીયો પણ હું તમારા સાથે શેર કરીશ। તો ફ્રેન્ડ્સ, મગને પલાળી અને આખી રાત માટે બાઉલમાં જ મૂકી દેવાના। પછી સવારના રૂમાલમાં તેને એડ કરી અને 1 દિવસ માટે બહાર મૂકી દેવાના, એટલે સરસ એવા ફણગી જશે। તો ફ્રેન્ડ્સ, અહીં તમે જોઈ શકો છો કે ડુંગળી ટામેટાં એકદમ સરસ એવા પાકી ગયા છે। તો આપણે તેને ચમચાથી એકદમ સરસ રીતે હલાવીશું, જેથી કરી તે થોડું ગ્રેવી જેવું થઈ જાય। પછી આપણે અહીંયા મસાલા કરી લઈશું। તો હળદર પાવડર 1 ચમચી જેટલું, લાલ મરચાંનો પાવડર, ધાણા પાવડર 1 ચમચી જેટલું, થોડું અમથું આપણે ગરમ મસાલો ઉમેરીશું। મસાલા તમને અહીં વધારે પણ ઉમેરવા હોય તો ઉમેરી શકો છો, કારણ કે તમારી ક્વોન્ટિટી પણ વધારે હોય કે ઓછી હોય એ મને નથી ખબર। આ મેં મારી ક્વોન્ટિટી પ્રમાણે મસાલા ઉમેર્યા છે। તો દરેક વિડીયોમાં હું તમને સમજાવતી હોઉં છું, જેથી કરીને તમારી આ જે રેસિપી છે ને એકદમ પરફેક્ટ એવી બને। તો મસાલાનો માપ એકદમ પ્રોપર હોવો જોઈએ। તો અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે 1 વાટકી જેટલા મેં ફણગાવેલા મગ લઈ લીધા છે, જેને મેં અહીં વઘારમાં ઉમેરી દીધા છે। તો ફ્રેન્ડ્સ, કોણે કોણે આ શાક બનાવીને ટ્રાય કર્યું છે એ મને કમેન્ટ જરૂરથી કરજો। એકદમ ટેસ્ટી એવું ચટાકેદાર આ શાક બને છે અને ફણગાવેલા મગ તો આપણે બધાને દરરોજ ખાવા જ જોઈએ। ઘણા લોકોને ન ભાવતા હોય તો પછી આ રીતના શાક બનાવીને ખાવું જોઈએ, કારણ કે વિટામિન્સ, મિનરલ, ફાઇબરથી ભરપૂર હોય છે, જેથી આપણે મગનું સેવન કરવું જ જોઈએ। તો ફ્રેન્ડ્સ, અહીં એકદમ સરસ રીતે મેં મગને વઘારમાં મિક્સ કરી લીધા છે। હવે આપણે અહીં છાશ ઉમેરીશું। તો છાશ ટોટલી ઓપ્શનલ છે, તમને ન ઉમેરવી હોય તો તમે પાણીનો ઉપયોગ કરી શકો છો। અને આ શાક કોરું વઘારવું હોય તો ઓછા પાણીનો આપણે ઉપયોગ કરવાનો। તો ફ્રેન્ડ્સ, અહીં હું છાશ થોડી વધારે ઉમેરી દઈશ, જેથી કરીને આ મગ જે છે એ પાણીમાં તો પ્રોપર એવા ફણગી ગયા છે, પણ આપણે થોડા એવા ખાવામાં કાચા લાગે ને એટલે આપણે થોડું પાણી અથવા તો છાશ ઉમેરી દેવાની। અહીં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું, તેને પણ મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે તેની 2 થી 3 વિસલ કરી લઈશું। એનાથી પહેલાં આપણે અહીં મગમાં ઉમેરવાનો છે ગોળ। તો મારા ઘરમાં તો હું આ શાક બનાવું એટલે અચૂકથી ગોળ ઉમેરું છું, કારણ કે મારા ઘરમાં ખવાય છે અને બધાને ભાવે છે, એટલા માટે। તમને ન પસંદ હોય તો ફ્રેન્ડ્સ તમે સ્કીપ કરી શકો છો। હવે થોડી એવી આપણે લીલી ધાણાભાજી એડ કરી દઈશું। તો મગના શાકમાં ધાણાભાજીનો ટેસ્ટ અલગ જ આવે છે, એકદમ ટેસ્ટી એવું લાગે છે। તો હોય તો જરૂરથી ઉમેરજો। ધાણાભાજી ઉમેરીને આપણે બધું જ ફરી પાછું મિક્સ કરી લઈશું। ત્યાર પછી આપણે અહીં પાણી થોડું ઉમેરી દઈશું। અત્યારે હું આ શાક કોરું જ બનાવી રહી છું, વધારે રસાવાળું નથી બનાવી રહી। જો તમને રસાવાળું બનાવવો હોય તો પાણી થોડું એક્સ્ટ્રા ઉમેરી દેજો, અથવા તો ખાટી છાશ ઉમેરી દેજો, જેથી ટેસ્ટ સારો એવો આવશે। કુકરનું ઢાંકણ ઢાંકીને તેની 3 વિસલ કરી લઈશું। 3 વિસલ અહીં થઈ ગઈ છે, પ્રેશર ખતમ થયો એટલે કુકર ખોલી લીધું છે। તમે અહીં જોઈ શકો છો કે આપણું ફણગાવેલા મગનું શાક બનીને બિલકુલ રેડી છે। એકદમ ટેસ્ટી અને કોરું શાક બનાવ્યું છે, વધારે રસાવાળું નથી બનાવ્યું। તો તેને આપણે સર્વ કરી દઈશું। આ શાક તમે
કઢી ભાત કર્યા હોય તો બાજુમાં આ શાક સારું એવું લાગે છે. તો ફ્રેન્ડ્સ જરૂરથી ટ્રાય કરજો મારી આ રેસિપી. આઈ હોપ કે આજની આ રેસિપી તમને પસંદ આવી હશે. જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલ પર નવા આવ્યા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી જાજો, જેથી આવાવાળા બધા જ નોટિફિકેશન મળતા રહે. ફરી મળીશું ફ્રેન્ડ્સ આવા નવા વિડીયો સાથે, નવી રેસિપી સાથે. ત્યાં સુધી આવજો. જય શ્રી કૃષ્ણ.